વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ફેંકાતા કચરાને લઈ તંત્ર અલર્ટ મોડમાં આવ્યું। હવે આગામી 15 દિવસમાં વિશ્વામિત્રીના મુખ્ય 13 પોઈન્ટ પર કેમેરા લગાવવામાં આવશે। કચરો નાખતા જે પકડાશે તેને દંડ ફટકારવામાં આવશે। કેમેરામાં જે કંઈ પણ પકડાશે તેઓની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। કન્સ્ટ્રક્શન વેસ્ટ કે અન્ય કચરો નાખતા લોકો વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવશે। વિશ્વામિત્રી નદીમાં કચરો નાખવાના કારણે શહેરમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા પહેલા પણ જોવા મળી છે અને તેને લઈ તંત્ર અગાઉથી જ અલર્ટ મોડમાં આવી ગઈ છે। નદીમાં કચરો ન થાય અને નદીની ઊંડાઈને લઈને કોઈ સમસ્યા ન થાય તે માટે તંત્ર અગાઉથી જ સજ્જ થયું હતું। જોવાનું એ રહેશે કે આ કેમેરાથી જે દ્રશ્યો પકડાશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી કેમેરાની સાબિતી સામે આંખ મીચામણા પણ કરવામાં આવશે। लगभग 13 पॉइंट एवं आइडेंटिफाई થયા છે કે ત્યાં ફ્રિકવન્ટલી સીએનડી વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ આવી રહ્યો છે। માનવ અધિકાર આયોગ ગઠિત જે સમિતિ છે રોહિતભાઈ પ્રજાપતિને શ્રી એવી સમિતિ દ્વારા પણ આ સૂચન કરવામાં આવેલ છે કે આ જગ્યા ઉપર 13 જે લોકેશન છે એ 13 લોકેશન ઉપર સીસીટીવી મૂકવાનું આયોજન હાથ ધરેલ છે હમણાં। અને જે પણ ઇસમ અથવા સંસ્થા જે પણ દ્વારા ઇલીગલ નિકાલ થશે એને દંડની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તે ઉપરાંત વોર્ડ સેનિટેશન ટીમ તમે એન્જિનિયરિંગ ટીમને પણ સાથે સંકલન કરવામાં આવેલ છે। તેઓ દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવેલ છે અને સફાઈ જ્યાં કચરો અથવા સીએનડી વેસ્ટ પડ્યું છે ત્યાંની સફાઈ એને લિફ્ટિંગ અને જે કોઈ નવીન નાખતું હોય નવી ઇસમ તો એને પણ દંડની કાર્યવાહી કરવા માટે માહિતગાર કરેલ છે। વડોદરા મહાનગરપાલિકામાં વર્ષ 2024ના પૂર આવ્યા બાદ વિશ્વામિત્રીના સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। કદાચ આ સફાઈ અભિયાન તે વર્ષે થયું પરંતુ ત્યારબાદથી ફરી એક વખત કન્સ્ટ્રક્શન વેસ્ટ હોય કે પછી વિશ્વામિત્રી નદીમાં કચરાની ભરમાડ આ સમગ્ર બાબતને લઈને ફરી એક વખત જ્યારે ચોમાસું સામે છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો ભારે વરસાદ વરસે અને વિશ્વામિત્રીની જો સફાઈ યોગ્ય રીતે પૂર્ણ નહીં હોય તો કદાચ વિશ્વામિત્રીમાંથી પાણીનું વહેણ અટકી શકે છે। જે રીતે કન્સ્ટ્રક્શન વેસ્ટ વિશ્વામિત્રીમાં ઠલવાવો તેની સાથે સાથે જે રીતે નાગરિકો દ્વારા પોતાનો જે ઘરનો કચરો છે અથવા તો કોઈ પણ પ્રકારનો જે કચરો છે તે સીધા જે રીતે વિશ્વામિત્રી નદીમાં નાખી રહ્યા છે જેના કારણે આ સમગ્ર વિશ્વામિત્રી નદીનું વહેણ છે તે અટકી રહ્યું છે। આ તમામ બાબતને લઈને હવે પાલિકાનું તંત્ર એક્ટિવ થયું છે અને પાલિકા દ્વારા આગામી 15 દિવસમાં વિશ્વામિત્રીના એવા 13 જેટલા સ્થળો કે જ્યાં આગળ સૌથી વધારે જે વેસ્ટ છે તે નાખવામાં આવી રહ્યો છે આ તમામ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે અને આગામી 15 દિવસની અંદર આ તમામ જગ્યાઓ પર સીસીટીવી લગાવી કચરો જાહેરમાં અને વિશ્વામિત્રી નદીમાં ફેંકનાર સામે કડક કાર્યવાહી કરી શકાય તે પ્રકારનું આયોજન કર્યું છે। સીસીટીવી તો લગાવાશે પરંતુ જે રીતે કામગીરી બાકી છે તેની સાથે સાથે જે લોકો કચરો ફેંકે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કેવી રીતે થશે ક્યારે થશે કારણ કે કન્સ્ટ્રક્શન વેસ્ટ કોઈ સામાન્ય નાગરિક નહીં પરંતુ જે તે વ્યક્તિ જે તે બિલ્ડર છે તેઓ દ્વારા નાખવામાં આવતો હોય છે તો આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।